निश्चय प्रेम प्रतीत ते विनय करे सन्मान, तेही के कारज सकल शुभ सिद्ध करे हनुमान। દરેક કાર્ય સિદ્ધ કરનારા હનુમાનજીના મંદિરો તો ઘણા છે, પણ જ્યારે આ મંદિરો સાથે પુરાતન કાળનું કથાનક જોડાય તો તેની મહત્તા ઓર વધી જાય। આવું જ એક સ્થાન છે આજનો આપણો પડાવ। રામાયણની ગાથા સાથે જેના તાર જોડાયેલા છે। આ સ્થાન છે હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલું જાખુનું હનુમાન મંદિર। આવો આ સ્થાનનો પૌરાણિક ઇતિહાસ જાણીએ અને અહીં સિંચિત ભક્તિના તપને અનુભવીએ। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुरु सुधारी। बरनौ रघुबर बिमल जसु, जो दायकु फल चारी। बुद्धिहीन तनु जान के, लाय सजीवन लखन जियावे, श्री रघुवीर हरषिउर लाय। रघुपति किन्ही बहुत बढ़ाई, तुम मम प्रिय भरत ही सम भाई। बुद्धिहीन तनु जान के, सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी। मान्यता છે કે રામ રાવણ યુદ્ધ દરમિયાન લક્ષ્મણજીના મૂર્છિત થવા પર સજીવની જડીબુટ્ટી લેવા માટે હિમાલય તરફ આકાશ માર્ગે જતા હનુમાનજીની નજર અહીં તપસ્યા કરનાર યક્ષ ઋષિ પર પડી। પછી યક્ષ ઋષિના નામે યક્ષથી યાક, યાકથી યાકુ અને યાકુથી જાકુ સુધી બદલાઈ ગયું। હનુમાનજી અહીં વિશ્રામ કરવા અને સંજીવની જડીબુટ્ટીની માહિતી મેળવવા જાકુ પર્વતના જે સ્થાન પર ઉતર્યા, ત્યાં આજે પણ તેમના પદચિહ્નોને સંગેમરમરથી બનાવાયેલા છે। સિમલાના જાખુ સ્થિત આ હનુમાન મંદિર એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં દેશ વિદેશથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે। યક્ષ ઋષિ પાસેથી સંજીવની જડીબુટ્ટીની માહિતી મેળવ્યા બાદ હનુમાનજી યક્ષ ઋષિને પરત ફરતા દ્રોણગીરી પર્વત તરફ આગળ વધ્યા। માર્ગમાં કાલનેમી રાક્ષસના કુચક્રમાં ફસાવાના કારણે સમયના અભાવે ટૂંકા રસ્તે અયોધ્યા થઈને નીકળી ગયા। જ્યારે તેઓ પરત ના ફર્યા તો યક્ષ ઋષિ વ્યાકુળ થઈ ગયા। ત્યારે હનુમાનજીએ તેમને દર્શન આપ્યા। ત્યારબાદ આ સ્થળ પર હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ, જેથી યક્ષ ઋષિએ અહીં જ હનુમાનજીનું મંદિર બનાવી દીધું। આજે તે મૂર્તિ મંદિરમાં સ્થાપિત છે। અહીં આવનાર ભક્તોની માન્યતા છે કે તેમને અહીં આવીને શાંતિ મળે છે અને તેમની તમામ માનતા પૂર્ણ થાય છે। અહીં જે લોકો સાચા મન સાથે આવે છે તેમને હનુમાનજી ખાલી હાથે નથી જવા દેતા। જાખુ મંદિરના આંગણમાં જ હવે હનુમાનજીની 108 ફીટ ઊંચી વિશાળ પ્રતિમા સ્થાપિત કરાયેલી છે, જેને તમે સિમલામાંથી ગમે ત્યાંથી જોઈ શકો છો। જો તમે સિમલા ફરવા માટે આવો છો તો જાખુ મંદિરના દર્શન વિના તમારી યાત્રા અધૂરી રહેશે। આમ તો જાખુ મંદિરની તિથિ યાદ નથી, પરંતુ તેને રામાયણ કાળના સમયનું હોવાનું કહેવામાં આવે છે। જાખુ મંદિરના દર્શન નિઃશુલ્ક છે। જાખુ મંદિરના દર્શન સવારના 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી
સાંજે 4 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી થાય છે. જાખુ મંદિરના દર્શન કરવા તમને લગભગ 1 થી 2 કલાકનો સમય થશે. હિમાલયના સુંદર દ્રશ્યોની સાથે બ્રિટિશ યુગની વાસ્તુકળાને પહાડોની નીચેથી ઉપર સુધી રોપવે દ્વારા સુંદર રીતે નિહાળી શકાય છે. શાનદાર ગોંડોલાની સવારી સમુદ્ર તાલથી 8054 ફૂટની ઊંચાઈ પર લઈ જાય છે, જેમાં ફક્ત 5 થી 6 મિનિટનો સમય લાગે છે. રોપવે યાત્રા દરમિયાન આસપાસનો નજારો પોતાની સુંદરતાથી તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં ફરવા માટે સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધીનો સમય સુખદ અને શાંત હોય છે. ક્યારેક અહીંના વાનરથી પીછો છોડાવવો મુશ્કેલ બની જાય છે. અહીંના વાનર સામાન જૂટવવા માટે પ્રખ્યાત મનાય છે, તેથી વાનરથી સાવધાન રહેવું પડે. અહીંના વાનર લોકો દ્વારા આપવામાં આવેલા ખોરાકનો ઉદારતાપૂર્વક સ્વીકાર કરે છે. મંદિર પરિસરની બહાર નીકળતા પહેલા ઘંટ વગાડવો શુભ મનાય છે. વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિવે કો આતુર. सीता सहित हृदय बसौ सुरभूमि.